મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાકિસ્તાનમાં હોબાળો કરાચીમાં જાહેર રોડ પર લાગેલી સ્ક્રીનમાં પોર્ન વિડીયો ચાલુ કરી દેવાયા, લોકોએ આંખો બંધ કરી દીધી। કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓ નવરા, કોંગ્રેસના પૂર્વ નેતા અને વર્તમાન નેતા વચ્ચે લગ્નમાં મોટી બોલાચાલી। કામમાં હોય તો ન આવતા વરરાજાએ પોતાના લગ્નમાં QR કોડ વાળી કંકોત્રી છપાવી ઓનલાઈન ચાંદલો મોકલી દેવું। ICCની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનની નવી ચાલ, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પહેલા ખેલશે મોટો દાવ। માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખતરામાં SBIના 50 કરોડથી વધારે કસ્ટમર, ખાલી થઈ જશે ખાતું। ભારતીય ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે અમેરિકામાં પણ સસ્તા ભાવે મળશે ઘરની વસ્તુઓ। ગજબનો સબરડો, પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં એક જ વ્યક્તિના 389 સંતાનો, SIRમાં પોલ ખુલી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી, ગુજરાતના રાજકારણમાં કરી નવી જાહેરાત। પ્રધાનમંત્રી બન્યા બાદ 17 દિવસમાં જ મોટો નિર્ણય, 51 કલાકનો ઉપવાસ, 56 વર્ષ બાદ ડેમનું સ્વપ્ન પૂર્ણ થયું। સોના ચાંદીના ઉથલપાથલની ભવિષ્યવાણી પહેલેથી જ થઈ હતી, ફરી બાબા વેંગાની ચેતવણીથી વધી ચર્ચા। ગુજરાત અને દિલ્હીથી ભારત ટેક્સી સેવાનો કરાયો શુભારંભ, રાજ્યના 50,000 ડ્રાઈવરો જોડાયા। ભારત અમેરિકા ટ્રેડ ડીલની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ, કૃષિ અને ડેરી સેક્ટરમાં કોઈ સમાધાન જ નહીં। સુરત પોલીસ કમિશનરના PM પર હુમલો, ભાજપના ખેસવાળી કારમાં આવેલા શખ્સો સામે ગુનો નોંધાયો। અંબાજી બનશે ગુજરાતનું નંબર 1 યાત્રાધામ, CM ભૂપેન્દ્ર પટેલ 950 કરોડના વિકાસ કામો અને શક્તિ કોરિડોરનું કરશે ખાતમુહૂર્ત। અમેરિકાએ પાકિસ્તાનના 500 અબજ ડોલરના સોના અને તાંબાના ભંડારમાં હાથ નાખ્યો, પણ BLA સાથે બાત ભેળવી પડશે। વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તેના માટે માથું પણ આપીશ, સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર। વડોદરામાં શાળામાં રજા પડાવવા વિદ્યાર્થીની હત્યા કરનાર સગીરને ઐતિહાસિક સજા, કોર્ટે ફટકારી જન્મટીપ। પાકિસ્તાનની રાજધાની આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠી, 12 લોકોના મોત, આખા ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લાગુ। ઠાકોર સમાજના બંધારણ મુદ્દે વિવાદ વકર્યો, મુકેશજી ઠાકોરે કલાકારોને આપી દીધી ચીમકી। બગદાણા હુમલા કેસમાં સૌથી મોટા સમાચાર, જયરાજ આહિરને મળ્યા જામીન અને જેલની બહાર આવશે। જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરતા રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા। ચાંગોદરમાં દાખલ ફરજિયાત રદ કરવા જતા હાઈકોર્ટની આકરી ટિપ્પણી, દેવાયત ખબર પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે। ઠાકોર સમાજમાં ડીજે મામલે વિવાદ, ગબ્બર ઠાકોરને મળ્યું વિક્રમ ઠાકોરનું સમર્થન, કહ્યું આપણી બાજુ ડીજે બંધ નહીં થાય। રાધનપુરમાં વિક્રમ ઠાકોરને અપાણી ધમકી, તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરીને બતાવું। ટ્રમ્પ અને મોદી સરકાર વચ્ચે મોટી ડીલ, રશિયન તેલ વિવાદ પર અમેરિકાએ આપી રાહત। મુખ્યમંત્રી નીતિશ કુમાર U19 વર્લ્ડ કપ ફાઇનલમાં બિહારની શાનદાર બેટિંગથી પ્રભાવિત થયા। નવનીત બાદલિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજના જામીન મંજૂર, 14 દિવસ બાદ આવશે જેલની બહાર। આજે દેશવ્યાપી હડતાળ કરશે ઉબર, ઓલા, રેપિડોના ડ્રાઈવર્સ, મુસાફરોની વધી મુશ્કેલીઓ। સુરતમાં જમીન દલાલ સાથે કાકા ભત્રીજાએ કરી 10.87 કરોડની ઠગાઈ, સોદો રદ થવા છતાં રૂપિયા અને મિલકત પડાવી। ભારત અમેરિકા ટ્રેડ ડીલને પ્રથમ વિદેશી સમર્થન, પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ PM મોદીને લઈ કર્યો મોટો દાવો। વડોદરાના ટાવર 4 રસ્તા પાસે રેન્જ રોવરના ભયાનક અકસ્માત, નબીરાઓ વચ્ચેની રેસમાં સરકારી મિલકતનો શોધ વળ્યો। ઈરાનની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી 2000 કિલોમીટર સુધી હુમલો કરતી મિસાઇલ, અમેરિકા યુરોપ થરથર કાંપશે। ઇસ્લામાબાદ આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો, ઓછામાં ઓછા 32 લોકોના મોત, 3ની અટકાયત। પાસપોર્ટ નિયમોમાં મોટા ફેરફાર, હવે પોલીસ વેરિફિકેશન થશે સરળ, ઓફિસના ધક્કા ખાવાથી પણ મળશે મુક્તિ। ભારત પર ટેરિફ 50% ઘટાડીને 18% કરવામાં આવ્યો।
રશિયા પાસેથી તેલ ખરીદી પર લાદવામાં આવેલ 25% ટેરિફ પણ દૂર કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શનિવારે અંબાજી દાંતા રોડ પર 16 ફૂટ ઊંચા ત્રિશૂળનું કરશે લોકાર્પણ. 950 કરોડના વિકાસ કાર્યનું કર્યું ખાતમુહૂર્ત. પાકિસ્તાનને અમેરિકાનો જોરદાર ફટકો. યુએસ ટ્રેડ ડિપાર્ટમેન્ટ નકશામાં સમગ્ર પોક અને જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ દર્શાવ્યો. દેવાયત ખવડનું મોરે મોરો. બાકાજીકી કરીને પછી સમાધાન કરી લેવાની ખવડની ટેવ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી. બિહાર વિધાનસભા ચૂંટણી મામલે પ્રશાંત કિશોરને સુપ્રીમની ફટકાર. જનસુરાજને લોકોએ નકારી કાઢી. ગીરના સિંહોની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય. 5 નવા અંડરપાસ અને એઆઈ ટેકનોલોજીથી રખાશે નજર. હવે તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કડકડાટ અંગ્રેજી બોલશે. એએમસી કમિશનરની મહત્વપૂર્ણ પહેલ. સુરેન્દ્રનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિરોધના સૂર. 540 કરોડના વિકાસ કામો વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરની અટકાયત. મથુરામાં મોટો અકસ્માત. યમુના એક્સપ્રેસ વે પર કન્ટેનર અનેક લોકોને લીધા અડફેટે. 6 લોકોના થયા કરુણ મોત. ઓમાનમાં બેઠક પૂરી થતાં જ અમેરિકાએ ઈરાન પર લાદ્યા નવા તેલ સહિતના અનેક પ્રતિબંધો. બગદાણા કેસમાં જયરાજ આહિર સહિત વધુ 6 આરોપીઓને રાહત મળી ગઈ. કોર્ટે આપી દીધા જામીન. ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા. વિક્રમ ઠાકોરનું ડીજે મુદ્દે વલણ. સારું બંધારણ ભૂલ હોય તો સુધારી લઈશું. મુંબઈના દરિયામાં ઇન્ટરનેશનલ ઓઇલ તસ્કરીનો ભાંડાફોડ. ઇન્ડિયન કોસ્ટગાર્ડે 3 જહાજ જપ્ત કર્યા. બિહારના રાજકારણમાં હંગામો. સાંસદ પપ્પુ યાદવની ધરપકડ. સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ઓચિંતીની વાહન ચેકિંગ ડ્રાઈવ. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ વસૂલ કરાયો. ગાંધીનગરમાં નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે પોલીસ તંત્રમાં મોટો સુધારો. એસપી કચેરીઓમાં 35 સિનિયર આઈપીએસ મોનિટરિંગ કરશે. અમદાવાદમાં 74મી નેશનલ ટાઉન પ્લાન્સનો કોન્ફરન્સનો પ્રારંભ. અર્બન ડેવલપમેન્ટ માટે નવો રોડ મેપ તૈયાર. અમેરિકા સાથે કરાયા ટ્રેડ ડીલમાં ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલાને રખાયા બાકાત. અમેરિકાથી ભારતમાં આયાત નહીં થઈ શકે. ટીમ ઇન્ડિયાની જીત પર પીએમ મોદીએ કહ્યું, આપણી અંડર-19 ટીમ પર ગર્વ. ટીમે અસાધારણ કૌશલ્ય દર્શાવ્યું. 8 વર્ષ બાદ પીએમ મોદીનો મલેશિયા પ્રવાસ. ભારતીય સમુદાય અને સીઈઓ ફોરમ સાથે કરશે ખાસ મુલાકાત. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની સહજતા. વિદ્યાર્થીઓ સાથે નીચે બેસી મધ્યાહન ભોજન લીધું. જૂનાગઢમાં ગીરના શિખરો પર હક જમાવવા મુદ્દે વિવાદ વકર્યો. ડીવાયએસપીને રજૂઆત કરવા પહોંચ્યા સાધુ સંતો. રાજકોટમાં મહિલા પ્રતિનિધિના નામે પતિદેવોનો વહીવટ હવે નહીં ચાલે. રાજકોટ ડીડીઓનો આક્રોપ પરિપત્ર. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો કેસ. હુમલો કરનાર સગીર હોવાથી પોલીસે વાલીને નોટિસ આપી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.